હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સ્ટાઇલ સંભાર્યું શાક બનાવશું। એના માટે મેં મોટું એક વાસણ લઈ લીધું છે। એનામાં હું 3 ચમચી જેટલી કોથમરી એડ કરીશ। પછી 2 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ, પછી 1/4 કપ સૂકું ટોપરાનું છીણ, 1/4 કપ ચણાનો લોટ। હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર પાવડર, 5 ચમચી જેટલી હિંગ, પોણી ટીસ્પૂન જેટલું મીઠું, 1 ચમચી જેટલો લીંબુનો રસ, 2 ચમચી જેટલી ખાંડ। ખટાશ કળપણ તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે હું 1 ચમચી જેટલું તેલ ઉમેરીશ। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। સંભાર્યું શાક માટે અમે શાકભાજી લઈ લીધા છે। રીંગણા, બટેકા અને ટીંડોળા। રીંગણા હંમેશા નાના સાઈઝના લેવાના અને બટેકા આપણે સાવ બટેકી આવે છે એ લેવાના છે, અને ગિલોળા આપણે થોડાક મીડિયમ સાઈઝ અને થોડાક આપણે જાડા લેવાના છે। હવે આપણે ગિલોળામાં એક કાપો લગાડશું। પહેલા આપણે 2 બાજુ કાઢી દેવાનું છે। હવે આપણે બટેકાને છોલી લેશું। હવે આપણે બટેકામાં કાપો લગાડશું। બટેકામાં આપણે 4 કાપો લગાડવાનો છે। આવી રીતે હું બધા જ કાપા બટેકામાં લગાડી દઈશ। હવે આપણે રીંગણાના પેલે ડીટિયા કાઢી લેશું। હવે આપણે રીંગણાનો એક કાપો લગાડશું। આવી રીતે બધા જ કાપો હું લગાડી દઈશ। હવે આપણે બટેકાને ભરશું। આપણે બટેકામાં બરાબર આપણે ભરવાનું છે। આવી રીતે હું રીંગણામાં ભરી લઈશ। રીંગણામાં પણ આપણે બરાબર ભરવાનું છે। આવી રીતે હું ટીંડોળામાં પણ ભરી લઈશ। આવી રીતે હું બધામાં હું ભરી લઈશ। આપણા બધા જ રીંગણા, બટેકા અને ટીંડોળામાં મસાલો ભરાઈ ગયો છે, અને આ જે મસાલો આપણે બચ્યો હોય હવે આપણી વઘારની અંદર આપણે નાખશું મસાલો। એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે સંભાર્યોનો। હવે એનામાં એક મેં સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે।
હવે મેં કાણાવાળું એક પ્લેટ મેં મૂકી દીધી છે। હવે એનામાં આપણે બટેકાને ગોઠવી દઈશું। મેં બધા જ શાકભાજી ગોઠવી દીધા છે। હવે એને હું ઢાંકીને કૂક કરી લઈશ। 5 મિનિટ એને હું બાફી લઈશ અને પછી હું જોઈ લઈશ એને। આપણા રીંગણા બફાઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ। ને એને હળવે હાથે લેવાના છે રીંગણાને, ચીપિયાથી જ કાઢવાનું છે। હજી આપણા બટેકા અને ટીંડોળા કાચા છે એટલે હું ઢાંકીને એને 5 મિનિટ બાફવા દઈશ। આપણા બટેકા અને ટીંડોળા પણ બફાઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ। બધા જ હું કાઢી લઈશ બટેકા અને ટીંડોળા। હવે મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 5 ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ, પછી 1 ચમચી જેટલું જીરું, પછી 2 લાલ સૂકા મરચાં, 1 તમાલપત્ર, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 5 ચમચી જેટલી હિંગ। હવે બધા જ આપણે ખડા મસાલાને સાતળી લઈશું। એ સતળાઈ જાય એટલે મેં મોટી ડુંગળી લઈ લીધી છે અને એને મેં આવા નાના નાના કટકા કરી લીધા છે। એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હું હલાવી લઈશ ડુંગળીને। ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે 1 ચમચી જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એને પણ હું સાતળી લઈશ। એને હું ગોલ્ડન બ્રાઉન સુધી હલાવી લઈશ। એ હલાવાઈ જાય એટલે ટમેટાની પ્યુરી એડ કરીશ। 3 ટમેટા લઈ અને આ રીતે મેં પ્યુરી કરી લીધી હતી। હવે ટમેટાની પ્યુરીને હું થોડીક વાર માટે હું કૂક થવા દઈશ। ટમેટાની પ્યુરીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે આપણે મસાલા કરશું। અડધી ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। ને આપણો જે સંભાળ્યોનો મસાલો વધ્યો તો એ એડ કરશું આપણે 3 ચમચી જેટલો। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। હવે અડધા કપ જેટલું મેં પાણી લઈ લીધું છે। હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। એ મિક્સ થઈ જાય એટલે આપણે શાક બાફીને રાખ્યું તો આની અંદર આપણે એડ કરશું। હવે આપણે હળવે હાથે આપણે મિક્સ કરવાનું છે। આપણું સંભાળ્યું શાક તૈયાર થઈ ગયું છે એટલે ઉપરથી હું ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરીશ।
હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું। એકવાર મારી રીતે સંભાર્યું શાક જરૂર ટ્રાય કરજો, ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યું છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। આપણું સંભાર્યું શાક તૈયાર થઈ ગયું છે એટલે મેં સર્વિંગ બાઉલમાં કાઢી લીધું છે। ઉપરથી હું ફ્રેશ દાણા સ્પ્રિંકલ કરીશ। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સંભાર્યું શાક કેવું બન્યું છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો ને ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે ફ્રેન્ડ્સ।